કેમ છો ધોરણ આઠના વિદ્યાર્થીઓ? બધા મજામાં? ઓકે, તો આજે વધારે લાંબુ નહીં કરતા આપણે ડાયરેક્ટ આપણા સબ્જેક્ટ પર આવીએ. આપણો સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન અને એની અંદર આપણે જોતા છે ચેપ્ટર 8. તમને ખ્યાલ છે ને? ચેપ્ટર 8નું નામ શું છે? લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. તો આ ચેપ્ટરની અંદર આપણે પાર્ટ 1 જોઈ ગયા ને? તમે જોયો ને પાર્ટ 1? આ છે આપણે પાર્ટ 2. પરંતુ એ પહેલાં તમને પાર્ટ 1ની થોડી રિવિઝન કરાવી દઉં. તો એની અંદર આપણે લોકશાહી વિશે જોયું. લોકશાહીનો અર્થ, ચૂંટણી કેવી રીતના થાય છે, કેવી રીતના નેતા ચૂંટાય છે. ત્યારબાદ આપણે સંસદ વિશે પણ જોયું કે સંસદ કેવી રીતે બને છે. સંસદની અંદર આપણે સંસદના જે બે ગૃહો છે એ જોયા, લોકસભા અને રાજ્યસભા. તો લોકસભાની સંખ્યા કેટલી હતી સભ્યોની? તો 545. પરંતુ એ 545માંથી ગુજરાતની કેટલી સંખ્યા હતી બેઠકો? તો 26 બેઠકો ગુજરાતની છે. એટલે જ્યારે બીજું એક ગૃહ જોયું, રાજ્યસભા. રાજ્યસભાના કુલ સભ્યો કેટલા છે? 250. તો એ 250માં ગુજરાતની બેઠકો કેટલી છે? 11. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે સંસદ વિશે જોયું હતું, એટલે કે પાર્ટ 1ની અંદર. ઓકે, હવે આપણે જોવાનું બાકી છે સંસદના કાર્યો. હેડિંગ મારી દો. 2 જ કાર્યો છે, પરંતુ એ લખવાના રહેશે. સંસદના કાર્યો. તો પહેલું કાર્ય શું છે? તો સંસદનું પહેલું કાર્ય છે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવી. એટલે કે સરકાર જે કામો કરે છે તો એ બીજા અન્ય કામો ન કરે, ખરાબ કામો, તો એના પર નિયંત્રણ રાખવાનું છે સરકાર પર. અત્યારે જે પક્ષની સરકાર છે એનું પર નિયંત્રણ રાખવું. આ જે સંસદ છે એ કેવું હોવું જોઈએ? સંપૂર્ણ સ્વતંત્ર. પછી કોઈ પાર્ટીના હાથમાં આવી એનું કામ કરે એવું નહીં. કોઈ બી પક્ષ ગમે ત્યારે પલટાઈ શકે છે, ચૂંટણીમાં જીતીને આવી શકે છે. વિરોધ પક્ષ પણ ચૂંટણીમાં જીતીને આવી શકે છે. એટલે કે જે સત્તા પર છે તે હારી પણ શકે છે. એટલે જે સંસદ છે એટલે એણે સ્વતંત્ર રહીને આ બંને પક્ષોનું કામગીરી પર ધ્યાન રાખવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, કહેતા અફસોસ થાય કે અત્યારની સંસદ એ એવું કરતી નથી. જે સત્તા પક્ષમાં જે છે એનું જ કહેલું માને છે. એટલે કે જે સ્વતંત્ર રીતે કાર્ય કરવું જોઈએ સંસદે એ કરતી નથી. એવું થઈ ગયું છે હાલમાં. મતલબ કે કાર્ય એનું એ છે કે સરકાર પર એને નિયંત્રણ રાખવાનું હોય છે. પણ સરકાર અત્યારે બેફામ, બે લગામ બની ગઈ છે અને બધા ખરાબ કામો કરવા લાગી છે. દેશની અંદર કેટલું બધું અત્યાચારો, બળાત્કાર બધા વધી ગયા છે, પણ સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. બીજું કાર્ય જોઈએ આપણે સંસદનું. બીજું કાર્ય છે કાયદા બનાવવા તેમજ તેની અંદર ફેરફાર કરવા. તે ઉપરાંત જૂના પુરાણા કાયદાઓ રદ કરવા અથવા એની અંદર કોઈ સુધારા કરવા. કાયદા બનાવે એટલે કે અત્યારે જે બધા કાયદાઓ બને છે ને, સરકાર જ બનાવે છે, સંસદ. તો એ કાયદા બનાવવાનું કામ સંસદનું છે, એટલે કે સરકારનું. અને તેની અંદર ફેરફાર કરવાનું કામ પણ એમનું જ છે. અને જૂના પુરાણા કાયદાની અંદર સુધારો કરવા અથવા રદ કરવા એ પણ સંસદનું જ છે કામ. તો મિત્રો, આ બે કામ ખાસ મહત્વના એ સંસદના છે. એક એક્ઝામ્પલ આપું તમને. જેમ કે અત્યારે ટ્રાફિક નિયમનને લગતો કાયદો આવેલો છે. હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવા, લાયસન્સ, પીયુસી બધું સાથે રાખવું. તો એ કાયદા બનવાનું કામ કોનું છે? સંસદનું. જો એ પ્રજાના હિતમાં ન હોય તો એની અંદર ફેરફારો કરવા પણ એ સત્તા પર કોની છે? સંસદની છે. તો ઇધર મિત્રો, આ હતા સંસદના કાર્યો. જુઓ, અહીંયા આગળ 2 ચિત્ર આપેલા છે સંસદ ભવનના. દેખાય છે? આ જે પહેલું ચિત્ર છે આ તરફ, એ બહારથી લેવામાં આવેલો પિક છે. ગોળ આકારની છે. આ જે સંસદ છે ગોળ આકારની સંસદ છે. દેખાય છે ને? જ્યારે બીજો ભાગ જે છે એ એની અંદર નેતાઓ જે બેસે છે એ છે, એટલે કે સભાખંડ. એની અંદર બધા સભ્યો બેસે છે. લોકસભા હોય કે રાજ્યસભાના હોય, એની અંદર જ્યારે મિટિંગ ભરવામાં આવે ત્યારે અંદર આ સભ્યો બેસેલા હોય છે. તો આ છે આપણું સંસદ ભવન. વિદ્યાર્થી મિત્રો, આ જે સંસદ ભવનના જે 2 ગૃહો છે આપણે જોઈ ગયા. કયા કયા? લોકસભા અને રાજ્યસભા. તો એને એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. પહેલાં લોકસભા જોઈએ, પછી રાજ્યસભા જોઈશું. હેડિંગ મારી દો, કેવી રીતે બને છે લોકસભા. કેવી રીતે બને છે લોકસભા. તો એની વાત આપણે કરી કે લોકસભાના સભ્યો કેટલા છે?
545, પરંતુ એ કેવી રીતના ચૂંટાય છે 545? તો તમને ખબર છે રાજ્યની અંદર વિધાનસભા હોય છે. રાજ્યને શું હોય છે? વિધાનસભા. તો લોકસભા માટે રાજ્યની વિધાનસભાઓની જેમ જ ચૂંટણીઓ થાય છે. લોકસભાની પર ચૂંટણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને દર 5 વર્ષે એ લોકસભાની ચૂંટણી થતી હોય છે. કેટલા વર્ષે? દર 5 વર્ષે. મને પૂછાશે કે લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? તો 5 વર્ષે થાય છે. દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર પણ આવું છે. આપણા ગુજરાતની અંદર 26 સીટ છે લોકસભાની. ખબર છે ને? આપણે જોઈ ગયા લોકસભાના 545 માંથી ગુજરાતની કેટલી છે? 26. તો એ 26 ઉમેદવારો પોતાની નોંધણી કરાવે છે ચૂંટણી લડવા માટે અને આપણે એમને મત આપીએ છીએ. ચૂંટણી લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા પક્ષના હોય છે. બધા જ અલગ અલગ પક્ષના આ ઉમેદવારો હોય છે. કોઈ કોંગ્રેસ, કોઈ આમ આદમી, કોઈ ભાજપ, કોઈ સમાજવાદી પાર્ટી. તો એવા અલગ અલગ પક્ષના એ ઉમેદવારો હોય છે અને આપણે જેને પસંદ કરતા હોય એ ઉમેદવારોને મત આપીએ છીએ. તો આજે જ્યારે ચૂંટાય છે એટલે કે જ્યારે એ ઉમેદવાર ચૂંટાય વિજેતા બને છે તેને એમપી કહેવામાં આવે છે. એમપી એટલે કે સંસદ સભ્ય. ચૂંટાયેલા ઉમેદવારને શું કહેવામાં આવે છે? સંસદ સભ્ય કહેવામાં આવે છે. અને આ બધા મળીને એક લોકસભા બને છે. જેમ કે આપણા ગુજરાતમાંથી 26, અન્ય રાજ્યમાંથી અલગ અલગ જેટલી સીટ હોય તે પ્રમાણે. એટલે કે આપણા ભારતના કુલ 28 રાજ્ય છે. કેટલા? કુલ 28 રાજ્ય છે. તે 28 રાજ્યની અલગ અલગ સભ્ય સંખ્યા હોય છે. જે રીતે આપણા ગુજરાતની 26 છે ને તે રીતે અલગ અલગ રાજ્યોની અલગ અલગ સભ્ય સંખ્યા હોય છે. અને બધા જ ટોટલ મળીને લોકસભાની 545 સભ્યો બને છે. તો આ રીતે લોકસભાનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કેવી રીતે બને છે શાસક પક્ષ. શાસક પક્ષ એટલે જેનું દેશમાં સત્તા હોય. જેમ કે અત્યારે આપણા દેશમાં શાસક પક્ષ કોણ છે? તો બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી, જેને આપણે ભાજપ કહીએ છીએ, એ શાસક પક્ષ છે અને દેશમાં એની સત્તા ચાલે છે. તો કેવી રીતે બને છે? તો આજે લોકસભાની ચૂંટણી થાય ને, અત્યારે આપણા મેં તમને સમજાવ્યું લોકસભાની ચૂંટણી આપણા ગુજરાતની અંદર 26 સીટો માટે થાય છે. તે ચૂંટણી થયા બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે. યાદી એટલે કે કોના ઉમેદવારો સૌથી વધારે વિજેતા બન્યા, ભાજપના બન્યા, કોંગ્રેસના બન્યા કે અન્ય પાર્ટીના. એક યાદી બનાવવામાં આવે છે સૌથી વધારે ઉમેદવારો કઈ પાર્ટીના જીતે છે. તો એના પરથી ખબર પડે છે કે કયા પક્ષના કેટલા સાંસદો છે, એટલે કયા પક્ષના કેટલા સભ્યો ચૂંટાયા છે. કે ભાજપના 545 આપણે એવું લગાવીએ કે ભાજપના 150, કોંગ્રેસના 200, અન્ય પાર્ટીના. તો આ રીતે એમની યાદી બનાવવામાં આવે છે. જે કોઈ રાજકીય પક્ષના સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય એ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ. બહુમતી કે એને વધુ સભ્યો વિજેતા બનેલા હોવા જોઈએ. એના વધુ સભ્યો વિજેતા બનેલા હોવા જોઈએ. તેને બહુમતી કહેવાય. ચાલો આપણે સમજીએ. એક પક્ષ બીજેપી છે, બીજો પક્ષ કોંગ્રેસ છે અને ત્રીજો પક્ષ અન્ય છે, અન્ય પાર્ટીઓ છે, એવું સમજીએ. બીજેપીને મળે છે 300. બીજેપીને કેટલા સભ્યો જીતેલા છે? 300. સાંભળજો, કેટલામાંથી? 545ની વાત કરીએ છીએ. 545ની 545 ઉમેદવારો છે ને લોકસભાના. તો એ 545માંથી ભાજપને કેટલા મળે છે? 300. કોંગ્રેસને 200 અને અન્ય પાર્ટીને 45. તો આ ત્રણ પક્ષમાંથી બહુમતી કોની છે? કઈ પાર્ટીના સૌથી વધારે ઉમેદવારો જીત્યા છે? તો ભાજપના. તો એ ભાજપ પછી પોતાની સરકાર બનાવશે, કારણ કે બહુમતી એને મળી છે ને. બહુમતી કોંગ્રેસને મળતે તો કોંગ્રેસ સરકાર બનાવતે. મારી વાત સમજો છો ને? તો સરકાર બનાવવા માટે ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ. સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તો તે પક્ષના નેતા
વડાપ્રધાન તરીકે નિમે છે. સમજો કે બીજેપી પક્ષ અત્યારે વિજેતા છે, એને સૌથી વધારે વોટ મળેલા છે, તો એ પોતાના વડાપ્રધાન નિમશે. જેમ કે હમણાં ચૂંટણી ગયેલી વડાપ્રધાનની ગયા વર્ષે 2019માં, તો એની અંદર બીજેપી પક્ષને સૌથી વધારે ઉમેદવારો જીતેલા એટલે કે ચૂંટાયેલા. તો એમણે કોને વડાપ્રધાન બનાવ્યા? તો નરેન્દ્રભાઈ મોદીને બનાવ્યા ને. તો જે પક્ષના ઉમેદવારો સૌથી વધારે વિજેતા બનેલા હોય એ પોતાના વડાપ્રધાન નિમે છે. એટલે ત્યાર પછી તે પક્ષ સરકારમાં આવે છે. તો ભારતના વડાપ્રધાન એ લોકસભાના શાસક પક્ષના વડા છે. શાસક પક્ષ એટલે કે જેનું શાસન થશે તે. અત્યારે ભારતમાં કોનું શાસન છે? બીજેપીનું. અત્યારે ભારતમાં કોનું શાસન છે? તો બીજેપીનું. તો એમના વડા એ લોકસભાના શાસક પક્ષના વડા છે, એટલે કે ભારતના વડાપ્રધાન તે બનશે. હવે આ જે વડાપ્રધાન બનેલા છે એ પોતાના પક્ષમાંથી એટલે કે જે સાંસદો વિજેતા બન્યા, કેટલા 545માંથી 300 સાંસદ એમના વિજેતા બનેલા છે, તો એમની પસંદગી મંત્રીઓ તરીકે કરશે. અલગ અલગ મંત્રીઓ બનાવશે એમને કે ભાઈ આ 300માંથી કોઈને વીજળી ખાતું સોંપે, કોઈને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સોંપે, કોઈને ગૃહમંત્રી બનાવે, કોઈને સંરક્ષણ મંત્રી બનાવે, કોઈને પુરાતન ખાતું સોંપે, કોઈને જંગલ ખાતું સોંપે, કોઈને પાણી પુરવઠા ખાતું સોંપે. એવી રીતના મંત્રીઓની પસંદગી કરી એમને અલગ અલગ ખાતાની જવાબદારી સોંપવામાં આવે છે. કોના દ્વારા? વડાપ્રધાન દ્વારા. આમ આ રીતે પ્રધાનમંડળ રચાય છે. એ એમનું પ્રધાનમંત્રી. વડાપ્રધાનના હાથ નીચે પછી જે મંત્રીઓ કામ કરશે એને પ્રધાનમંડળ તરીકે કહેવામાં આવે છે. અને આ જે મંત્રીઓ છે વડાપ્રધાનના હાથ નીચે, એ મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે મળીને નિર્ણયો લે છે. નિર્ણય એટલે કે કોઈ કામ પ્રત્યે નિર્ણય લેવાનું હોય, એ મંત્રીઓ અને વડાપ્રધાન બધા ભેગા મળીને એ નિર્ણય લે છે. આ મંત્રીઓ સંઘ યાદીમાં આવતા ક્ષેત્રો વિશેના વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. જો અમે તમને હમણાં કીધું ને, આ મંત્રીઓ એટલે કોણ? શાસક પક્ષના જે મંત્રીઓ છે 545, એમને બધા કામ સોંપવામાં આવે વિવિધ ક્ષેત્રોના, અને તેઓ પોતાના કામની જવાબદારી સંભાળે છે મંત્રી બન્યા પછી. સમજો કે આપણા વિસ્તારના, આપણા ગુજરાતના 26 બેઠકો હતી. મેં તમને કીધું ને લોકસભાની 545માંથી ગુજરાતની કેટલી છે? 26 બેઠકો. તો એ 26 બેઠકોના મંત્રીઓને ગુજરાતનું કામ સોંપવામાં આવે તો એમણે એ કામ કરવાના હોય છે આપણા ગુજરાતની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું શાસક પક્ષ કે જે ચૂંટણી દ્વારા વિજેતા બને છે અને પછી દેશની અંદર શાસન કરે છે. હવે બીજો હેડિંગ મારો રાજ્યસભા, એટલે કે કેવી રીતે બને છે રાજ્યસભા. તો ધ્યાન મિત્રો, જે રીતે લોકસભાના 545 સભ્યો હતા આપણે જોઈ ગયા, તેવી જ રીતે રાજ્યસભાના કેટલા સભ્યો હતા? 250. તો એ 250 કેવી રીતના બને છે તેની વાત પણ આપણે કરીએ. તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. આપણા ત્યાં 28 રાજ્યો છે. એ 28 રાજ્યોની ચૂંટણી થયા બાદ જુદા જુદા રાજ્યોની વિધાનસભા, આપણું ગુજરાત જે છે એની અંદર વિધાનસભા આવેલી છે, તો એ સભ્યોના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. અને આ રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે, જેમાં 250માંથી 238 એ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. સાંભળજો, 250 સભ્યોમાંથી 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. તો બાકી રહ્યા 12, એનું કઈ રીતે થાય છે? તો રાજ્યસભાની અંદર જે 12 સભ્યોની છે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. યાદ રાખજો, તમને પૂછાઈ શકે. રાજ્યસભાના કુલ સભ્યો 250 છે. કેટલા? 250. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. તો બાકીના 12 સભ્યો ક્યાંથી આવ્યા? તો બાકીના 12 સભ્યો એ રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે. હવે આ જે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. કેવું છે? લખી રાખજો, તમને પૂછાશે. કાયમી ગૃહ કયું છે? તો રાજ્યસભા. તેનું સંપૂર્ણ રીતે વિસર્જન થતું નથી. એટલે કે જે રીતે લોકસભાના દર 5 વર્ષે સભ્યો ચૂંટાય છે, લોકસભાના સભ્યો દર 5 વર્ષે ચૂંટાય છે, પરંતુ રાજ્યસભાની અંદર એવું થતું નથી.
એટલે કે તે સંપૂર્ણ વિસર્જન પામતું નથી. જે રીતે લોકસભા દર 5 વર્ષે વિસર્જન થાય છે અને નવી ચૂંટણી કરવામાં આવે છે દર 5 વર્ષે, પરંતુ રાજ્યસભાની અંદર દર 5 વર્ષે ચૂંટણી થતી નથી, એટલે કે એનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે, સાંભળજો, દર 2 વર્ષે એના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. દર 2 વર્ષે, જેમ કે અત્યારે 2020 ચાલે છે, તો અત્યારના સભ્યો 2022ની અંદર નિવૃત્ત થશે. એટલે કે દર 2 વર્ષે રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. જેટલા નિવૃત્ત થાય તેટલા જ સભ્યોની, જેમ કે 2020માં 20 સભ્યો નિવૃત્ત થયા તો 20 સભ્યોની જ ચૂંટણી કરવામાં આવે, બીજા સભ્યોની ચૂંટણી કરવામાં આવતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, લોકસભાની દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે, પરંતુ રાજ્યસભાની અંદર જેટલા સભ્યો નિવૃત્ત થાય એટલા જ સભ્યોની આપણે ચૂંટણી કરવામાં આવતી હોય છે. આગળ વાત કરીએ. રાજ્યસભા એ દેશમાં રાજ્યના પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે. એવું કહેવાય છે કે રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે, પણ કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરવામાં મંજૂરી આપી શકતું નથી. એટલે કે રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે, પણ કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલા રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. સાંભળજો, લોકસભાની અંદર એક કાયદો બનાવવામાં આવ્યો. એ કાયદો લોકસભામાંથી પસાર થઈ ગયો, ત્યાર પછી એને ક્યાં લઈ જવામાં આવે છે? રાજ્યસભામાં. જો રાજ્યસભામાં પસાર થઈ જાય તો પછી એને સહી કરવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. કોઈ ખરડો, સાંભળજો, એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ટ્રાફિકનો એક કાયદો બનાવવામાં આવે, તો એ સૌથી પહેલાં ખરડો કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખરડો. તો એ ખરડાને લોકસભામાં રજૂ કરવામાં આવે કે અમે આ એક કાયદો બનાવવા માંગીએ છીએ ટ્રાફિકને લગતો. તો રાજ્યસભામાં એની મંજૂરી મળી ગઈ એ ખરડાને, તો રાજ્યસભામાંથી ક્યાં લઈ ગયા? તો લોકસભામાંથી ક્યાં લઈ ગયા? રાજ્યસભામાં. રાજ્યસભામાં બી એ ખરડો યોગ્ય લાગે કે હા ટ્રાફિકને લગતો કાયદો બરાબર છે, તો એમાંથી પસાર કરીને ક્યાં લઈ જવામાં આવે? તો રાષ્ટ્રપતિ પાસે. હવે રાષ્ટ્રપતિ જ્યારે એ ખરડા પર સહી કરે પોતાની, તો એ ખરડો શું બને છે? કાયદો. અને એ કાયદાને પછી આપણી ઉપર અમલ કરાવવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ, સંસદનું આ ગૃહ લોકસભાએ બનાવેલા કાયદાની સમીક્ષા કરે છે. એટલે કે લોકસભાએ આ ખરડો બનાવ્યો, તો લોકસભામાંથી એને રાજ્યસભામાં લઈ ગયા, એની સમીક્ષા કરે છે, એટલે કે એની ચકાસણી કરે છે, નિરીક્ષણ કરે છે. ત્યાર પછી જ રાજ્યસભા પછી જ એને રાષ્ટ્રપતિ પાસે લઈ જવામાં આવે, જો અંદર આવશે. આમ રાજ્યસભાની ભૂમિકા મહત્વની રહેલી છે. કેમ મહત્વની? કારણ કે એ લોકસભાનું કાર્ય તપાસે છે. હવે આ જે રાજ્યસભા છે એનું સંચાલન કરનારને સભાપતિ કહેવાય. શું કહેવાય? સભાપતિ, એટલે કે અધ્યક્ષ. રાજ્યસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ કહેવામાં આવે છે. પણ તે અધ્યક્ષનું પદ કોણ સંભાળે છે? તો હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ આ રાજ્યસભાના અધ્યક્ષ ગણાય છે. યાદ રાખજો, તમને પૂછાશે કે રાજ્યસભાના અધ્યક્ષ કોણ? તો ઉપરાષ્ટ્રપતિ એ અધ્યક્ષ બને છે. યાદ રહેશે ને? ફરી પાછું યાદ કરાવું તમને. જે રાજ્યસભા ભરાય છે, સભા 250 સભ્યો જે મીટિંગ ભરે છે, એના અધ્યક્ષ કોણ હોય છે? તો એના અધ્યક્ષ હોય છે ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ. જુઓ, અહીં સંસદ બતાવવામાં આવેલી છે, દેખાય છે સંસદ? એમાં અહીં અધ્યક્ષ બેઠેલા છે. આ જુઓ, અધ્યક્ષ છે ને બેઠેલા ખુરશી પર સૌથી આગળ, અને એમની સામે કોણ બેઠેલું છે? નેતાઓ બેઠેલા છે, મંત્રીઓ. એ પોતાના કામકાજની સમીક્ષા આ અધ્યક્ષ સમક્ષ કરે છે. એટલે કે પ્રશ્નોત્તરી પણ થાય છે કે તમે શું કામ કર્યું, અમને જવાબ આપો, કઈ જગ્યાએ કામ કર્યું, ક્યાં પૈસા ખર્ચાયા, એવા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવે છે. જોઈએ એમના વિશે પણ, આપણે સંસદ વિશે પણ. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલા પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. પ્રશ્નોત્તરી એટલે કે એમને પ્રશ્ન પૂછવામાં આવે છે. સંસદ જ્યારે બોલાવવામાં આવે મીટિંગ, ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે, જેના માધ્યમથી
સંસદ સભ્ય છે એ સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. તેના થકી સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. સંસદ એટલે કે જે રાજ્યસભા અને લોકસભાનું જે ગૃહ છે એ સંસદ એમના કારોબારીની જાણકારી રાખે છે કે કયા નેતાએ કયા કામો કર્યા, એની પાછળ કેટલા પૈસા ખર્ચાયા, એનું નિયંત્રણ રાખે છે. અને પ્રશ્નોના માધ્યમથી જ સરકારનું તેની ખામીઓ તરફ ધ્યાન દોરે છે. સરકારની ખામી તરફ ધ્યાન દોરે છે કે તમારાથી આ કામ યોગ્ય નથી થયું અથવા સમયસર પૂરું નથી થયું. એટલે એમની ખામીઓ પણ આ સંસદ બતાવે છે. કોને? સરકારને. સરકાર બધી કામગીરી વિશે માહિતી આપશે કે અમે આ વિસ્તારમાં આવા કામો કર્યા, આવું થયું, તેવું થયું. સંસદને એવું લાગે કે ના, તમે અહીંયા આગળ ખોટું કામ કર્યું છે, તેની ખામી પર તરફ પણ ધ્યાન દોરે છે. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફની પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી છે. સંસદ સભ્ય બધા જ પક્ષના હોય ને, તો એમની જવાબદારી છે પ્રશ્ન પૂછવાની સરકારને. કોને? સરકારને, જેનું શાસન ચાલે છે તેને. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની ભૂમિકા હોય છે. સારા વહીવટ માટે લોકશાહીની અંદર વિરોધ પક્ષની પણ ભૂમિકા રહેલી છે. વિરોધ પક્ષ શાસક પક્ષને પ્રશ્ન પૂછી શકે છે કે તમે આવા કામો કેમ કર્યા, અથવા પ્રજાના હિતમાં કામો કરવાના હતા, તમે તમારા હિતના કામ કર્યા. જેમ કે અત્યારે કૃષિ બિલ પસાર થયું તો સરકાર એવું કહે છે કે કૃષિ બિલથી ખેડૂતોને ફાયદો થશે, પરંતુ ખેડૂતો પોતે જ આ બિલનો વિરોધ કરે છે. તો શું ફાયદો થવાનો? ખેતી કોણ કરે? ખેડૂતો કરે કે સરકાર કરે? ખેડૂતો કરે છે ને. તો સરકાર એવું કહે છે કે ખેડૂતોને ફાયદો થશે. જો ખેડૂતોને ફાયદો થતો હોય તો ખેડૂત શું કામ એ બિલનો વિરોધ કરે? પરંતુ ખેડૂત વિરોધ કરે છે કે આનાથી અમને નુકસાન થાય છે, તો બી સરકાર માનતી નથી અને એ બિલ અમલમાં લાવી દીધું. તો આ તો ખેડૂતોનો વિરોધનું કામ સરકાર કરે છે. તો એનો જવાબ સરકારે આપવાનો રહેશે, પરંતુ સરકાર કોઈ જવાબ આપતી નથી. તમને આ જે પ્રશ્ન પૂછવાની વાત ચાલે છે તમને કહી દઉં તો બંધારણમાં લખાયેલું છે કે વિરોધ પક્ષ અથવા નેતાઓ શાસક પક્ષને પ્રશ્ન પૂછી શકે એમના કામ પ્રત્યે. પણ અત્યારેની જે શાસક પક્ષ પાર્ટી છે, કોણ? બીજેપી. તો એણે આ કાયદો દૂર કરી દીધો પ્રશ્ન પૂછવાનો. એટલે હવે સંસદની અંદર કોઈ પ્રશ્ન પૂછી નહીં શકે, વિરોધ પક્ષ બી નહીં અને સંસદ બી નહીં. એટલે કે એનો મતલબ શાસક પક્ષ પોતાની મનમાની કરશે. આખો કાયદો જ દૂર કરી દીધો પ્રશ્ન પૂછવાનો. એટલે કોઈ પ્રશ્ન જ નહીં પૂછી શકે સરકારને. બોલો કેવી કહેવાય આ સરકાર, અત્યારની વર્તમાન સરકાર, કે એના કાયદો જ દૂર કરી દીધો પ્રશ્ન પૂછવાનો નિયમ જ. એટલે કોઈથી આ પ્રશ્ન પૂછાય નહીં. સરકાર સામે કોઈ અવાજ ઉઠાવી શકે નહીં. સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ સામે લાવવામાં આવે છે. ખામીઓ, સરકારની નીતિ અને તેની ખામી લોકો સમક્ષ લાવવામાં આવે છે. પરંતુ હાલની સરકારે એ બધું જ દૂર કરી દીધું. એટલે કે એમની ખામી હવે બહાર આવશે નહીં. કોની? સરકારની. સરકારની ખામી બહાર આવશે નહીં, કારણ કે સરકારે બધું દૂર કરી દીધું પ્રશ્ન પૂછવાનું. આપણે પ્રશ્ન પૂછીશું તો એ જવાબ આપશે ને, પરંતુ પ્રશ્ન પૂછવાની રીત જ એમણે દૂર કરી દીધી. હવે જે રીતે રાજ્યસભાનું જે સંચાલન કરેલે તેમને શું કહેવામાં આવેલું? સભાપતિ, અધ્યક્ષ. અને તેમના અધ્યક્ષ કોણ હતા? ઉપરાષ્ટ્રપતિ. તો વિદ્યાર્થી મિત્રો તે જ રીતે લોકસભાના સંચાલન કરનારને અધ્યક્ષ એટલે કે સ્પીકર કહેવામાં આવે છે. સાંભળજો, રાજ્યસભાના અધ્યક્ષને શું કહેવામાં આવેલું? સભાપતિ. અને એ કોણ હતા? ઉપરાષ્ટ્રપતિ. તેવી જ રીતે લોકસભાના સંચાલન કરનારને શું કહેવામાં આવે? તો સ્પીકર અથવા અધ્યક્ષ કહેવામાં આવે છે. હવે રાષ્ટ્રપતિ જે છે, પ્રેસિડેન્ટ, એ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. એમણે બંને ગૃહોને નિયંત્રણમાં રાખવાના હોય છે. કોને કોને? લોકસભા અને રાજ્યસભા. તો લોકસભાની અંદર એક ખરડો પસાર કરવામાં આવ્યો. એ ખરડો રાજ્યસભામાં ગયો અને રાજ્યસભામાંથી ક્યાં જાય છે? રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિ જ્યારે એ ખરડા પર સહી કરે ત્યારે જ એ કાયદો બને છે. એટલે કે સંસદના બંને ગૃહમાંથી આ ખરડો પસાર થયેલો હોવો જોઈએ.
સંસદની બેઠકો બોલાવી અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. આ જે સંસદ છે એની બેઠક એટલે કે મિટિંગ બોલાવવી અને સમાપ્ત કરવું એ કોના હાથમાં છે? રાષ્ટ્રપતિના હાથમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. આ હતું આપણું પાર્ટ 2. ચેપ્ટર નાનું હતું એટલે જલ્દી પૂરું થઈ ગયું. તો આ વિડીયોની અંદર આપણે લોકસભા અને રાજ્યસભા એનું સંચાલન કેવી રીતના થાય છે એની આપણે વાત કરી. ખરડો વિશે તમને ફરી વાર જણાવી દઉં કે કાયદો કેવી રીતના બને છે. તો સૌ પ્રથમ લોકસભાની અંદર એ ખરડો રજૂ કરવામાં આવે છે. ખરડો બધાને મંજૂર હોય ત્યાર પછી એને રાજ્યસભામાં લઈ જવામાં આવે. રાજ્યસભામાં લઈ ગયા, રાજ્યસભાની અંદર પણ એ ખરડો પસાર થઈ જાય પછી એને સહી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે. જો રાષ્ટ્રપતિને એ ખરડો વ્યવસ્થિત અને યોગ્ય લાગે તો એને મંજૂરી આપે છે, અને જો યોગ્ય ન લાગે તો એને ફરી પાછો મોકલી આપવામાં આવે છે. એટલે ખરડાની ઉપર રાષ્ટ્રપતિની સહી થાય, રાષ્ટ્રપતિ મંજૂરી આપે પછી જ એ કાયદો બને છે. સમજ પડી ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, તો હવે પછી આપણે આવશે ચેપ્ટર 9. એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. એટલે અહીંયા આપણે આપણો વિડીયો પૂરું કરીએ. ચલો, આવજો.